સંત નરસિંહ મહેતા, ભક્તિ અને માનવતાનો માર્ગ. ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક મહાન સંતોએ જન્મ લીધો છે. તેમાં સંત નરસિંહ મહેતાનું નામ વિશેષ ગૌરવ ધરાવે છે. તેઓ ભક્તિ, સમાનતા અને કરુણાનો સંદેશ આપનાર મહાન સંત હતા. તેમનો જન્મ જૂનાગઢ નજીક તળાજા વિસ્તારમાં થયો હતો. બાળપણથી જ નરસિંહ મહેતાનું મન ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેતું. નરસિંહ મહેતા ગૃહસ્થ જીવન જીવતા હતા. તેમની પત્ની માણેકબાઈ સાથે તેઓ સરળ અને સાદું જીવન પસાર કરતા. તેમના ઘરમાં ધનસંપત્તિનો અભાવ હતો, પરંતુ હૃદયમાં ભક્તિ અને સંતોષની કોઈ કમી નહોતી. નરસિંહ મહેતા માટે ભગવાનની ભક્તિ માત્ર પૂજા સુધી સીમિત નહોતી, તે માનવ સેવા અને સત્યના માર્ગે ચાલવાનો સંકલ્પ હતી. તે સમયના સમાજમાં જાતિભેદ અને ઊંચનીચ ખૂબ જ પ્રચલિત હતી. નરસિંહ મહેતા આ ભેદભાવના કટ્ટર વિરોધી હતા. તેઓ હરિજનો સાથે બેસીને ભજન ગાતા, ભોજન કરતા અને તેમને પોતાના સમાન માનતા. આ વાત ઘણા લોકોને ન ગમી. સમાજના કેટલાક લોકોએ તેમને અપમાનિત કર્યા, પરંતુ નરસિંહ મહેતાએ ક્યારેય પોતાના સિદ્ધાંતો છોડ્યા નહીં.